પ્રશ્ન 1. ચાનક શબ્દનો અર્થ આપો. એ ઉત્તેજન, બી ઉત્સાહ, સી દહેશત, ડી એ અને બી બંને. સાચો જવાબ છે ડી એ અને બી બંને. પ્રશ્ન 2. બઢો શબ્દનો અર્થ આપો. એ આખડી, બી મોટો જાડો રોટલો, સી અગર, ડી આદત. સાચો જવાબ છે બી મોટો જાડો રોટલો. પ્રશ્ન 3. મારી બા પાઠના લેખિકા કોણ છે? એ વર્ષા અડાલજા, બી વસુબેન ભટ્ટ, સી શરીફા વીજળીવાળા, ડી કુંદનિકા કાપડિયા. સાચો જવાબ છે સી શરીફા વીજળીવાળા. પ્રશ્ન 4. સગડ શબ્દનો અર્થ આપો. એ નિશાની, બી પગેરું, સી પગલાં, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 4. વહાણ શબ્દનો અર્થ આપો. એ ગારો, બી યાદી, સી ભોય, ડી સાળવો. સાચો જવાબ છે બી યાદી. પ્રશ્ન 5. અનર્વો શબ્દનો અર્થ આપો. એ જોક, બી હરેરી, સી માંદો, ડી મજરો. સાચો જવાબ છે સી માંદો. પ્રશ્ન 6. દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. હાઈકુના સાહિત્યકાર કોણ છે? એ રઈશ મણિયાર, બી બરકત વિરાણી, સી મુરલી ઠાકોર, ડી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. સાચો જવાબ છે ડી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. પ્રશ્ન 7. ખોરડું નાનું સૂરજનું ઉજાસ મોટું આંગણું. હાઈકુના સાહિત્યકાર કોણ છે? એ રઈશ મણિયાર, બી બરકત વિરાણી, સી મુરલી ઠાકોર, ડી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. સાચો જવાબ છે સી મુરલી ઠાકોર. પ્રશ્ન 8. આપેલ પૈકી બરકત વિરાણીનું ઉપનામ શું છે? એ દ્વિરેફ, બી બેફામ, સી જીપ્સી, ડી બેદિલ. સાચો જવાબ છે બી બેફામ. પ્રશ્ન 9. ઘોડા ગડવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ આયોજન કરવું, બી અતિશય થાકી જવું, સી ખૂબ ગભરાઈ જવું, ડી ખૂબ જ મુશ્કેલ કાર્ય જોવું. સાચો જવાબ છે એ આયોજન કરવું. પ્રશ્ન 10. હોજા ગગડી જવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ આયોજન કરવું, બી અતિશય થાકી જવું, સી ખૂબ ગભરાઈ જવું, ડી ખૂબ મુશ્કેલ કાર્ય જોવું. સાચો જવાબ છે સી ખૂબ ગભરાઈ જવું. પ્રશ્ન 11. ગોભણ શબ્દનો અર્થ આપો. એ ખો, બી ગુફા, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. સાચો જવાબ છે સી એ અને બી બંને. પ્રશ્ન 12. વિરલ વિભૂતિ પાઠના લેખક કોણ છે? એ ઝવેરચંદ મેઘાણી, બી આત્મર્પિત અપૂર્વજી, સી કિશોરલાલ મશરૂવાળા, ડી કિશનસિંહ ચાવડા. સાચો જવાબ છે બી આત્માપ્રીત અપૂર્વજી. પ્રશ્ન 13. નીચે આપેલ પૈકી રાવજી પટેલની રચના કઈ નથી? એ ઓરતા, બી ઝંઝા, સી અશ્રુગર, ડી વૃત્તિ અને વાર્તા. સાચો જવાબ છે એ ઓરતા. પ્રશ્ન 14. પલ્લો તળપદા શબ્દનો અર્થ આપો. એ અહંકાર, બી પ્રલય, સી મોકો, ડી ધરમ.
સાચો જવાબ છે બી પ્રલય. પ્રશ્ન 15. ભૂખથી ભૂંડી ભીખ પાઠના લેખક કોણ છે? એ કિશોર મકવાણા, બી અશોક ચાવડા, સી ઝવેરચંદ મેઘાણી, ડી પન્નાલાલ પટેલ. સાચો જવાબ છે ડી પન્નાલાલ પટેલ. પ્રશ્ન 16. નીચે આપેલ પૈકી મોહનલાલ પટેલની કઈ રચના નથી? એ બંધન, બી લાંછન, સી હાસ્યમર્મર, ડી મોરપીંછ. સાચો જવાબ છે ડી મોરપીંછ. પ્રશ્ન 17. અરેરાટી અનુભવવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ દુઃખ અનુભવવું, બી ત્રાસી જવું, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. સાચો જવાબ છે સી એ અને બી બંને. પ્રશ્ન 18. નવી નેજા પડવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ ગરીબ સ્થિતિ હોવી, બી ખૂબ તકલીફ પડવી, સી માલામાલ હોવું, ડી ખૂબ જ દુઃખી થવું. સાચો જવાબ છે બી ખૂબ તકલીફ પડવી. પ્રશ્ન 19. ઘટવું શબ્દનો અર્થ આપો. એ સ્થૂળ, બી સંહાર, સી વિનાશ, ડી શોભવું. સાચો જવાબ છે ડી શોભવું. પ્રશ્ન 20. કાશ્મીરનો પ્રવાસ ગ્રંથના રચયિતા કોણ છે? એ કવિકાંત, બી કલાપી, સી જવાહરલાલ નહેરુ, ડી રવિન્દ્રનાથ ટાગોર. સાચો જવાબ છે બી કલાપી. પ્રશ્ન 21. રખડુનો કાગળ નિબંધ સંગ્રહ કોનો છે? એ અનિલ જોશી, બી ઝવેરચંદ મેઘાણી, સી મોહન ભાગવત, ડી મહેન્દ્રસિંહ પરમાર. સાચો જવાબ છે ડી મહેન્દ્રસિંહ પરમાર. પ્રશ્ન 22. ભૂખ્યું શબ્દનો અર્થ આપો. એ ભૂખ્યું, બી ખોબો, સી પ્રત્યક્ષ, ડી સન્નિધિ. સાચો જવાબ છે એ ભૂખ્યું. પ્રશ્ન 23. કારગત શબ્દનો અર્થ આપો. એ જડવું, બી સફળ, સી નિષ્ફળ, ડી ઇલાજ. સાચો જવાબ છે બી સફળ. પ્રશ્ન 24. આનંદલોક હાસ્યલેખના રચયિતા કોણ છે? એ બોટાદકર, બી હરીન્દ્ર દવે, સી જ્યોતિન્દ્ર દવે, ડી રતિલાલ બોરીસાગર. સાચો જવાબ છે ડી રતિલાલ બોરીસાગર. પ્રશ્ન 25. શિખંડી કાવ્ય સંગ્રહના રચયિતા કોણ છે? એ બોટાદકર, બી વિનોદ જોશી, સી જ્યોતિન્દ્ર દવે, ડી રતિલાલ બોરીસાગર. સાચો જવાબ છે બી વિનોદ જોશી.